નમસ્કાર મારા વહાલા ગુજરાતી મિત્રો, અલખદાણી લોક સાહિત્ય ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે વાત એવી કરીશું કે એક આહિરની દીકરી જેના ત્યાં દુષ્કાળ પડ્યો છે અને પોતાના ભાઈના ઘરે આવે છે, પણ એ જુઓ તો ખરા કે પોતાના ભાઈએ પોતાની બહેનને જાકારો આપ્યો છે. એટલે કે પોતાનો ભાઈ પોતાની બહેનને જોઈને સંતાઈ ગયો છે. અને એ જ ગામનો એક વણકર, જેને એ બહેનને ધર્મની બહેન માની લીધી છે, અને જે બહેનને પોતાના ભાઈએ જાકારો દીધો, એ જ બહેને આ જોગડા વણકરે એને સહાય કરી છે. તો થોભા એવું ગામનું નામ. અને અહીંયા તમે જુઓ તો ઉનાળાની કાળઝાળ ગરમી, અને આજે ધરતી એવી તપી છે કે તમે ધરતી પર જો જુવારના દાણા નાખો ને તો એ દાણામાંથી તડ કરતી ધાણી ફૂટી જાય. તમે લીમડાનો સાંઠો નાખો ને, પાન નાખો ને તો લીમડાનું પાન બળી જાય. આવી કાળઝાળ ગરમીમાં એક આહિરની દીકરી, એને એક બાળક એની આંગળી પકડીને હાલે છે અને એક બાળક એની કેળમાં તેડેલું છે. અને અહીંયાથી આ થોભા ગામમાં આવે છે. તો જ્યાં ગામમાં પ્રવેશ કરે છે ત્યારે પહેલું આ જોગડા વણકરનો વાડો આવે છે, એનું મકાન આવે છે. તો અહીંયા લીમડાના સાંયડે બેઠો બેઠો આ જોગડો એ સૂતર કાંતી રહ્યો હોય છે, સૂતરના તાંતણા છૂટા પાડી રહ્યો હોય છે. અને એની નજર આ દીકરી ઉપર જાય છે. તો એને એમ લાગે છે કે આટલી કાળઝાળ ગરમીમાં આ દીકરી પોતાના બે ભાણાઓને લઈને કેમ નીકળી હશે, ક્યાં જતી હશે. પરંતુ એનું નજર એ દીકરી પર પડશે ત્યારે જોવે છે દીકરી આનંદમાં હોય છે, દીકરી હરખમાં હોય છે. પરંતુ એ જ દીકરી જ્યાં એના ભાઈના અહીંયા જાય છે, તો અહીંયા એવી ઘટના ઘટે છે કે એનો ભાઈ એના ઘરની ઓસરીની અંદર એક હિંચકો બાંધેલો છે અને હિંચકા પર હિંચતું હોય છે. પરંતુ જ્યાં એની નજર એની બહેન પર પડે છે ત્યારે આ ભાઈને એવું થાય છે કે મારી બહેનના અહીંયા દુકાળ પડ્યો છે, અને એ દુકાળમાં એમના ગાયું, એમની ભેંસું, એમના ઢોર ઢાંખર એ બધું મરી ગયું છે. તો માનો કે ન માનો, પણ મારી બેન મારી પાસે કંઈક આશય માટે આવી છે, મારી પાસે સહાય માગવા આવીએ છે. હવે વિચાર તો કરો, એક પોતાનો મા જણ્યો ભાઈ આવું માનીને એ હિંચકા પરથી ઊભો થઈ જાય છે અને ઘરમાં સંતાઈ જાય છે. અને એની પત્નીને કહે છે કે તું બહેનને કહેજે કે ભાઈ અટાણે ઘીરે નથી, ભાઈ બહાર ગયો છે. અને જ્યાં એની બહેન ત્યાં આવે છે ત્યારે એની ભાભી એના ઘરમાંથી બહાર આવે છે, આશરીમાં આવે છે અને કહે છે કે પધારો બહેનબા. ત્યારે બહેન કહે કે મારો ભાઈ ક્યાં ગયા? તો હવે વિચાર તો કરો, એની ભાભી કહે છે કે તમારા ભાઈનું કંઈ નક્કી નહીં, એ બહાર ગયા છે, એ ક્યારે આવે ક્યારે ન આવે એમના કંઈ ઠેકાણા નહીં. પણ હવે અહીંયા પોતાની બહેન ઊભી છે, પણ એ ભાભી એ બહેનને એમ કહેતી નથી કે તમે બેસો, હું પાણી ભરી લાવું તમારા માટે, પાણી પીઓ, તમે પાણી પીઓ, આ ગરમીમાં તમે હાલતા આવ્યા છો, તમારી કુંખમાં બે દીકરા છે, બે ભાણેજિયા છે, એ થાક લાગ્યો છે, તમને થાક લાગ્યો છે, તમે આરામ કરો. ભાભી આવું કંઈ જ કહેતી નથી. અને બહેનને એક ધ્રાસકો પડે છે કે અરે રે,
હમણાં હું હાલી આવતી હતી ત્યારે મારો ભાઈ હિંચતો હતો અને મને જોઈને મારો ભાઈ ઘરમાં સંતાઈ ગયો લાગે છે, પણ બહેન કંઈ બોલતી નથી. એટલે ભાભી કે કેમ આવું થયું? કે કંઈ નહીં, અહીંયાથી નીકળી હતી કે ભાઈને મળતી જાઉં એટલે આવી હતી, પણ હવે ભાઈ ઘીરે નથી એટલે કે હું પણ અહીંથી વહી જાઉં છું. અને અહીંયાથી એ બેન પાછી વળે છે. હવે જેવી બહેન પાછી વળે છે ત્યારે જ્યાં આવવાના સમયમાં એના મુખ ઉપર આનંદ હતો અને જ્યાં પાછી વળે છે ત્યાં આ બહેન ઉપર નિરાશા આવી જાય છે, એનું મુખ પડી જાય છે. અને જ્યાં પાછી વળે છે ત્યાં જ પછી જોગડા વેગડાની રસ્તા ઉપર જોગડા વેગડાનું મકાન હોય છે, અહીંયા થઈને જ જવું પડે આને. તો જોગડો વેગડો છે એ લીમડાના ઝાડ નીચે સૂતર કાંતે છે ને અહીંયા બેઠો છે અને એ જોગડા વેગડાની નજર આ દીકરી પર પડી. ત્યારે જોગડા વેગડાને એમ થયું કે આ દીકરી તો અત્યારે હાલ જ ગામમાં જતી હતી. અને જ્યારે આ દીકરી ગામમાં જતી હતી ત્યારે એના મુખ ઉપર આનંદ હતો અને આજે એનું મુખ કેમ પડી ગયેલું છે, એ ઉદાસ કેમ દેખાય છે? ત્યારે જોગડો ઊભો થઈને દીકરી પાસે જાય છે અને કહે છે કે બેન પધારો બેન, આટલી ગરમીમાં તમે અટાણે ક્યાં? તમે જુઓ તો ગરમી કેટલી છે, આવો મારા અહીંયા લીમડાના સાંયે બેસો. હવે એ જોગડો વણકર એ દીકરીને અને એના ભાણાઓને લીમડાના સાંયે બેસાડે છે, પાણી પીવડાવે છે અને પછી કહે છે કે બેન એક વાત પૂછું? ત્યારે બહેન કહે છે કે બોલને વીરા, શું વાત છે? ત્યારે જોગડો કહે છે કે બેન મને ખબર છે કે જ્યારે તું અહીંથી નીકળી અને તું ગામ ભણી જતી હતી ત્યાં તારા મુખ ઉપર આનંદ હતો, પણ અટાણે તારા મુખ ઉપર દુઃખ કેમ છે? તારા મુખ ઉપર ચિંતાના વાદળો કેમ છે? તારું મુખડું કેમ પડી ગયેલું છે? તું કેમ ઉદાસી બેન? ત્યારે બેન કંઈ સમજતી, કારણ કે બેન ગમે એવી બેન હોય પણ પોતાના ભાઈનું ખોટું ઈચ્છે જ નહીં, પોતાના ભાઈનું નીચું રાખે જ નહીં. ત્યારે જોગડો વણકર કહે છે કે બેન હું તારો ધર્મનો ભાઈ છું અને જો તું સાચું ન બોલે તો તને આ ધર્મના ભાઈની સોગંદ છે. ત્યારે એ બેનની આંખમાંથી દળ આંસુ ખરી પડે છે અને બહેન બોલે છે કે વીરા શું વાત કરું, અમારા દેહમાં દુષ્કાળ પડ્યો છે, મારી ગાયો ને મારી ભેંસો એ દુષ્કાળમાં મરી ગયા છે અને અમે નોંધારા થઈ ગયા છીએ, અમારી પાસે કંઈ જ નથી. અને હું ભાઈના અહીંયા મને સહાય મળી રહે એટલા માટે હું આવી હતી, પણ ભાઈએ મને જોઈને એ પોતાના ઘરમાં વયો ગયો, સંતાઈ ગયો. ત્યારે જોગડાને થયું કે બેન તું ગભરાઈશમાં, હું પણ આ ગામનો જ દીકરો છું એટલે હું તારો ભાઈ થાઉં. હવે વિચાર તો કરો, આ જોગડા વણકરે એક આહીરની દીકરીને પોતાના ઘીરે લઈ ગયો છે ને અહીંયા જઈને પછી પોતાની પાસે એક ગાડું છે, 2 બળદ છે અને એના ઘરની અંદર જે અનાજ હતું, બાજરો, જુવાર, મગ, મઠ, એ બધું જ અનાજ જે હતું એ કોથળી ભરીને ગાડામાં નાખી દીધું છે. અને ગાડામાં અનાજ નાખ્યા પછી પણ એનો જોગડાનો જે 12 વર્ષનો દીકરો હતો ને એને કહ્યું કે જા બેટા, આ ફૂઈને એના ઘર સુધી તું વળાવી આવો. હવે આ 12 વર્ષનો દીકરો એ ફૂઈને લઈને અને વળાવવા જાય છે. અહીંયા એવું બને છે કે સાંજનું ટાણું થઈ ગયું છે, તો જોગડાની પત્ની રડે છે. તો જોગડો કહે કે તારે રડવાનું શું કારણ છે? ત્યારે જોગડાની પત્ની કહે છે કે હે વણકર, તમે તો તમારી માના દૂધની લાજ રાખી
તમારી માએ તમને દૂધ પાયું હતું, આજે એની કિંમત તમે ચૂકવી દીધી, પણ મને એ અફસોસ થાય છે કે મારા દીકરાને પણ મેં દૂધ પાયેલું છે. અને તમે તમારી બહેનને કાપડામાં જેમ બાજરો, જુવાર, મગ અને રોકડા કાવડિયા દીધા, એમ પણ એ હવે તમારી બેન છે, એટલે મારા દીકરાની એ ફૂઈ થઈ કહેવાય, મારા દીકરાની એ ફઈબા થઈ કહેવાય. તો શું મારો દીકરો ફઈબાને કંઈ ભેટમાં નહીં આપે, કંઈ કાપડામાં નહીં આપે? તો જોગડો કહે કે હવે હજુ તો એ તો નાનો બાળ છે, એનામાં ક્યાં એટલી બધી બુદ્ધિ હોય કે એને ફોઈબાને કાપડામાં કંઈક દેવું પડે, ફોઈબાના ઘીરે જઈએ એટલે કંઈક દેવું પડે ફોઈબાને. હવે એ નાનો દીકરો છે, એનામાં બુદ્ધિ ન હોય. તો ત્યારે જોગડા વણકરની પત્ની કહે છે કે જો મારો દીકરો આજે ફોઈબાના ઘરે ગયો છે ને ફોઈબાને કાપડામાં કંઈ આપ્યા વિના જો ગાડું લઈને પાછો આવી જશે ને તો હું ગળે ટૂંપો ખાઈ લઈશ. ત્યારે જોગડો કહે ગાંડી એવું ન કરાય, આપણે એને સમજાવીશું. પણ આમ જો આમ બંને પતિ પત્ની વાત કરે છે અને ત્યાં તો આ જોગડાનો જે દીકરો છે 12 વર્ષનો દીકરો, એ આમ હાલતો હાલતો આવે છે, કૂદતો કૂદતો આવે છે, નાચતો નાચતો આવે છે. આમ એની જે રાસ હોય છે, એના ઓલા ગાડાની રાસ, એ આમ ઘુમાવતો 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 આવે છે. ત્યારે જોગડાની નજર પડે છે અને એની પતિને કહે છે કે તું સામે જોતો ખરી, આપણો દીકરો હાલ્યો આવે છે, પણ એની પાસે ગાડું પણ નથી અને એની પાસે બળદ પણ નથી, અને એ ખાલી આમ બળદની રાસ ઘુમાવતો આવે છે. ત્યારે જોગડાની પત્નીને એમ થાય છે કે ગાડું ક્યાં ગયું છે, બળદ ક્યાં ગયા છે. અને જ્યાં આ દીકરો નજીક આવે છે ને એની મા એને પૂછે છે કે બેટા આપણું બળદગાડું ક્યાં? ત્યારે દીકરો કહે છે કે માં, જ્યારે મારી ફોઈબા આપણા ઘીરે આવ્યા ત્યારે મારા બાપુજીએ એમને બાજરો, ઘઉં, જુવાર અને મગ મઠ જે અનાજ હતું એ ગાડામાં ભરી દીધું. તો મારા પિતાજીએ એમની બહેનને કાપડું દીધું, કે મારી ફરજ નથી કે મારી ફોઈબાને કાપડું દેવું? હા બેટા, છે ને તારી ફરજ. તો માં કે હું મારી ફોઈને ગાડું ને બળદ કાપડામાં દઈને પાછો આવ્યો. ત્યારે જોગડો કહે છે કે ધન્ય છે દીકરા, ભલે તારી ઉંમર નાની છે. ત્યારે એની માં કહે છે કે તમે તમારી માના દૂધનો ધર્મ બજાવ્યો, મારા દીકરાએ મારા દૂધનો ધર્મ બજાવ્યો. અને ત્યાર પછી તો એમ કહેવાય છે કે જ્યાં સુધી એની બહેનના દેશમાં દુષ્કાળ પડી રહ્યો છે ત્યાં સુધી જોગડો અહીં પોતે મહેનત કરે છે, અને પોતે મહેનત કરીને પોતે અનાજ ભેગું કરીને જ્યાં સુધી દુષ્કાળ ઉતર્યો નથી ત્યાં સુધી પોતાના બહેનનું ભરણ પોષણ એ જોગડો વણકર કરે છે. અને આ બાજુ એનો એક નમાલો ભાઈ, જેની પાસે સંપત્તિ છે, જેની પાસે સારા એવા ખોરડા છે, જેની પાસે ખેતી છે, અને એ ભાઈ પોતાનો મા જાણ્યો ભાઈ, પોતાનું એક લોહી હોવા છતાં એ ભાઈ એ બહેનને કંઈ પણ મદદ કરતો નથી. અને આ જોગડો વણકર જ્યાં સુધી બહેનને દુઃખ છે ત્યાં સુધી પોતે અનાજ લઈને બહેનના ઘરે જાય છે અને બહેનને કહે છે કે બહેન તું દુઃખી થતી માં, તારું જે આ દુઃખ છે, તારો જે કાળ છે એ જ્યાં સુધી પૂરો ન થાય અને જ્યાં સુધી સારું વરસ ન આવે ત્યાં સુધી બહેન હું તને પૂરેપૂરી મદદ કરીશ. તો હવે વિચાર કરો કે ધર્મનો ભાઈ વધી ગયો કે પોતાનો ભાઈ વધી ગયો કે ધર્મનો ભાઈ વધી ગયો. તો આ હતું એક આહીરની દીકરી અને એક જોગડા વણકરનો, જેને ધર્મની બહેન માની, એનો
કરુણ પ્રસંગ